વચ્ચેના કોરોના આવ્યો હતો ને, કોરોના ત્યારે ઘણાના ધંધા બંધ થઈ ગયા હતા. ત્યારે બાપ જીવતો હતો ને બાપે બધાને પૈસા આપ્યા, બેટા ચિંતા નહીં કરતો, હું બેઠો છું, તારો બાપ બેઠો છે. અને આ શબ્દ જેને જેને સાંભળવા મળ્યા ને, સમજી લેજો એ બહુ ભાગ્યશાળી વ્યક્તિ છે. કથામાં તમે બધા પ્રેમથી કથા સાંભળો છો. યાદ રાખજો, સુખી થવું હોય તો હંમેશા વડીલોને રિસ્પેક્ટ આપો. જેટલી વડીલોને રિસ્પેક્ટ આપશો એટલું તમે ઓર સુખી થતા જશો. એટલા વર્ષોથી ભાગવત વાંચું છું, મહાભારત વાંચું છું, કોઈ જગ્યાએ એવું નથી લખેલું કે કૃષ્ણએ કોઈ દી નંદ અને યશોદાને સામું બોલ્યા હોય. હો, કોઈ દી એવું નથી વાંચ્યું મેં કે રામ ભગવાન કોઈ દી દશરથ રાજા કે કૌશલ્યા, અરે જવા દો ને, જે કઈ એને વનમાં મોકલી દીધા હતા ને, ઈ કઈ કોઈ દી રામ ખોટું નથી બોલ્યા, ખરાબ નથી બોલ્યા. ઉલટાનું 14 વર્ષ પછી રામ ભગવાન પાછા આવ્યા ને, સૌથી પહેલા કોને પગે લાગ્યા? કઈકઈને પગે લાગીને કહે છે, માં તે મારી ઉપર બહુ ઉપકાર કર્યો. કેમ? તો કે ભરતને તો કદાચ આ અયોધ્યાનું રાજ્ય મળ્યું હશે, પણ તે મને કેટલાય ઋષિમુનિઓના દર્શન કરાવ્યા, કેટલાય તીર્થો કરાવી લીધા અને કેટલું રાજ્ય મોટું આપી દીધું. માં કૃપા હોય તો કેવલ ને કેવલ તારી, કઈ માં તારી.